वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સમજૂતી અને સ્વાધ્યાય 13.1 વિશે અભ્યાસ કરી ચૂક્યા છે। જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો જોઈ લેવો, જેથી કરીને તમને પ્રકરણમાં સંપૂર્ણપણે સમજ પડી રહે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 13.2 નો। એમાં પ્રશ્ન એક છે કે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો। તો અહીં આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવાનો છે અને સાદુરૂપ આપવાનું છે। તો જુઓ, પહેલો દાખલો છે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત। તો આપણી પાસે સૂત્ર છે કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત ગુણ્યા a ની p ઘાત। અહીં જુઓ, બધે આધાર સરખા છે, એ જ છે, બરાબર છે 3 3 માં, અને ઘાતાંક જુદા છે m n અને p। તો અહીંયા ઘાતાંકોનો સરવાળો થશે તો a ની m ઘાત વત્તા n ઘાત વત્તા p ઘાત। તો અહીંયા સેમ ટુ સેમ એ જ છે કે બરાબર 3 ની 2 ઘાત વત્તા 4 ઘાત વત્તા 8 ઘાત। તો 8 ને 4 12, 12 ને 2 14, તો 3 ની 14 ઘાત। તો અહીં આપણે જવાબને ઘાત સ્વરૂપે લખ્યો કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત બરાબર 3 ની 14 ઘાત। પછી છે બીજો દાખલો 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત। તો અહીં આપણે બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત। તો જુઓ, અહીંયા સૂત્ર આપણને બતાવવામાં આવેલું છે કે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત, આધાર બંનેના સરખા છે, વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોની બાદબાકી કરવાની છે। તો a ની m ઘાત ઓછા n ઘાત, તો 6 ની 15 ઘાત ઓછા 10 ઘાત, તો 15 માંથી 10 જશે તો 5 રહેશે, તો 6 ની 5 ઘાત। તો 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત બરાબર 6 ની 5 ઘાત। પછી ત્રીજો દાખલો છે a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત। તો જુઓ, અહીંયા પણ આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું કે આધાર સરખા છે, વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોનો સરવાળો થાય, તો a ની m વત્તા n ઘાત। તો જુઓ, a ની 3 વત્તા 2 બરાબર a ની 5 ઘાત। તો a ની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત બરાબર a ની 5 ઘાત। પછી છે 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત, આધાર બંનેમાં સરખા છે અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોનો શું થશે? સરવાળો। a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત, તો 7 ની x વત્તા 2 ઘાત એવો આપણો જવાબ આવશે। તો બરાબર, આમ 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત બરાબર 7 ની x વત્તા 2 ઘાત। પછી જુઓ, અહીંયા 5 ની 2 ઘાત છે ને એની પણ 3 ઘાત આપવામાં આવી છે, એટલે 5 ની 2 ઘાતની 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત। તો આપણી પાસે સૂત્ર છે કે a ની m ઘાત આખાની n ઘાત, તો ઘાતાંકોનો ગુણાકાર કરવાનો, તો a ની mn ઘાત થાય છે, તો તે જ રીતે અહીંયા 2 અને 3 નો ગુણાકાર કરવાનો છે અને આપણે 5 ને આધાર તરીકે એવો ને એવો લખવાનો છે, તો 5 ની 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત। તો આધાર સરખા છે, જુઓ બંનેમાં 5 5 છે, વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોની બાદબાકી કરવાની છે, તો 5 ની 6 ઓછા 3 ઘાત। તો 5 ની 6 ઓછા 3 ઘાત એટલે 5 ની 3 ઘાત। તો આમ 5 ની 2 ઘાત આખાની 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત બરાબર 5 ની 3 ઘાત જવાબ આપણને મળશે। પછી છે 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત। તો જુઓ, અહીંયા ઘાતાંક સરખા છે પરંતુ આધાર જુદા છે। ઉપર ઘાતાંક 5 5 છે, પણ આધાર નીચેના જે છે તે કેવા છે? જુદા જુદા છે। તો આપણે એને કૌંસમાં લખીશું કે 2 ગુણ્યા 5 આખાની 5 ઘાત છે, તો 5 દુ 10, 10 ની 5 ઘાત। તો આમ 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત બરાબર 10 ની 5 ઘાત એવો આપણો જવાબ આપણને મળશે। પછી છે a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત। a ની 4 ઘાત ગુણ્યા b ની 4 ઘાત, ફરી પાછું અહીંયા સેમ આવ્યું છે। જુઓ, આધાર જુદા જુદા છે પરંતુ ઘાતાંક સરખા છે, તો શું કરવાનું? તો કે a અને b નો ગુણાકાર કરવાનો અને જે ઘાત છે તે બેઠું ને બેઠું લખવાનું છે। તો એ સિમ્પલ છે, તો કે ab ની 4 ઘાત છે
પછી છે 3 ની 4 ઘાત આખાની 3 ઘાત. તો જુઓ અહીંયા આધાર તો એનો એ જ છે, પરંતુ ઘાતાંકોનો અહીંયા શું થશે, ગુણાકાર કરવાનું છે આપણે. તો ગુણાકાર થશે, તો 3 ની 4 ગુણ્યા 3, 4 તાલી 12 ઘાત, એટલે કે 3 ની 12 ઘાત જવાબ આપણો આવ્યો. 3 ની 4 ઘાત આખાની 3 ઘાત બરાબર 3 ની 12 ઘાત એવો જવાબ આપણો આવે છે. પછી છે પ્રશ્ન 9, 2 ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો અહીંયા જુઓ આધાર સરખા છે બે અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોની શું થશે, બાદબાકી થશે. તો 2 ની 20 ઘાત ઓછા 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. હવે જુઓ વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે અને આધાર સરખા છે, તો ઘાતાંકોનો શું થશે, સરવાળો થશે. તો 2 ની 5 ઘાત વત્તા 3 બરાબર 2 ની 8 ઘાત એવો જવાબ આપણને મળશે. પછી છે દાખલા નંબર 10, 8 ની ટી ઘાત ઓછા 8 ની 2 ઘાત. તો આધાર સરખા છે, 8 8 વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોની બાદબાકી કરવાની છે. તો 8 ની ટી ઓછા 2 ઘાત એવો આપણો જવાબ આપણને મળશે. પ્રશ્ન 2 છે, સાદુરૂપ આપીને નીચેનાને દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. એમાં પહેલું છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32. તો ચલો આપણે સાદુરૂપ આપીએ. તો જો પહેલા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત એ સાથે છે, અંશમાં જ છે બરાબર. તો આપણે એને સરવાળો કરીશું ઘાતાંકોનો. તો 2 ની 3 વત્તા 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત એવું ને એવું છેદમાં 2 ની 5 ઘાત ગુણ્યા 3 પણ એવા ને એવા. હવે જો 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત છેદમાં 2 ની 5 ઘાત ગુણ્યા 3. તો અહીંયા જુઓ 4 ઘાત છે, સોરી અહીંયા 4 છે, 3 ની 4 ઘાત અને નીચે 3 ની 1 ઘાત છે. તો અહીંયા આપણે કરીએ 2 ની 5 ઘાત ઓછા 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ઓછા 1 ઘાત. તો જુઓ 2 ની 0 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, 3 ની 3 ઘાત ગુણ્યા 1. કેમ તો કે કોઈ પણ સંખ્યાની આપણે 0 ઘાત કરીએ તો જવાબ કેટલો આવે, 1 જવાબ આવે. આપણે આગળ જોઈ ગયા કે a નો 0 ઘાત બરાબર 1 હતો. તે જ સૂત્રનો ઉપયોગ કરી આપણે અહીંયા તો કે 2 ની જગ્યાએ a ની જગ્યાએ 2 લખ્યો, 2 ગુણ્યા 2 ની 0 ઘાત બરાબર 1. તો 1 ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 3 ની 3 ઘાત એવો આપણો જવાબ આપણને મળશે. પછી છે 5 નો વર્ગ આખાનો 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત છે. તો જુઓ અહીંયા આધાર એક જ છે, પરંતુ ઘાતાંકોનો આપણે ગુણાકાર કરવાનો. 5 ની 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ભાગ્યા 5 ની 7 ઘાત. તો જુઓ 5 ની 6 ઘાત 3 દુ 6, તો 6 લખ્યા છે, 5 ની 4 ઘાત એવી નહીં લખાય છે, ભાગ્યા 5 ની 7 ઘાત પણ એમની એવી લખી છે. તો હવે જુઓ આધાર સરખા છે 5 5, તો ઘાતાંકોનો શું થશે, સરવાળો. તો સરવાળો કરે 5 ની 6 વત્તા 4 ભાગ્યા 5 ની 7 ઘાત. તો જુઓ 5 ની 10 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત. તો 5 ની 10 ઘાત ઓછા 5 ની 7 ઘાત કરે તો અહીંયા આધાર સરખા છે બરાબર છે. તો આધાર સરખા છે એનું વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોની બાદબાકી થશે. તો 5 ની 10 ઓછા 7 ઘાત બરાબર 5 ની 3 ઘાત એવો જવાબ આપણને મળશે. દાખલા નંબર 3 છે 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. તો જુઓ 25 ની 4 ઘાત છે, તો આપણે 5 ના સ્વરૂપમાં એને ફેરવીશું તો 5 ની 2 ઘાત એટલે 25 થશે અને આખાની 4 ઘાત એટલે 5 ની 8 ઘાત થશે ભાગ્યા 5 ની 3 ઘાત એવી ને એવી. આધાર સરખા છે 5 5 બરાબર છે, તો ઘાતાંકોની બાદબાકી કરવાની. તો 5 ની 8 ઓછા 3 ઘાત. તો 5 ની કેટલી ઘાત રહેશે, 8 માંથી 3 જશે તો 5 ઘાત રહેશે. તો 5 ની 5 ઘાત આપણો જવાબ કહેવાશે. પછી છે દાખલા નંબર 4, 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત છેદમાં 21 ગુણ્યા 11 નો ઘન. તો જુઓ 3 ગુણ્યા 7 ની 2 ઘાત એવી ને એવી રાખી છે, 11 ની 8 ઘાત પણ એવી ને એવી રાખી છે. છેદમાં હવે જે કરવાનું છે તે આપણે છેદમાં છે. તો જુઓ 3 સદા 21, કારણ કે 21 આપેલા છે આપણા ઉપર, તો 3 સદા 21 ના ભાગ પાડી દીધા અને 11 ની 3 ઘાત એવી ને એવી રાખી છે. હવે જુઓ 3 ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 11 ની 8 ઘાત છેદમાં 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ની 3 ઘાત. તો 3 3 તો ઉડી જશે, અહીંયા 3 3 તો ઉડી જશે એટલે એનો જવાબ 1 થઈ જશે. 7 નો વર્ગ અને 7, તો 7 ની 2 ઘાત ઓછા 1 ઘાત બરાબર 7 અને 11 માંથી 8, 11 ની 8 ઘાત ઓછા 3 ઘાત એના માટે બાદબાકી કરીશું. તો 11 ની 8 ઘાત માંથી 3 ઘાત જાય તો કેટલી રહેશે, 11 ની 5 ઘાત. તો 7 ગુણ્યા 11 ની 5 ઘાત, તો એનો જવાબ આવશે 7 ગુણ્યા 11 ની 5 ઘાત.
પાંચમો દાખલો છે 3/7 ઘાત છેદમાં 3/4 ઘાત ગુણ્યા 3/3 ઘાત. તો અહીંયા જુઓ 3/7 ઘાત એવીને એવી રાખવાની છે, 3/4 ઘાત પણ એવા ને એવા રાખવાના છે, અને જે છે 3 તે 1 ઘાત છે, બરાબર છે. તો જુઓ તો 3/7 ઘાત છેદમાં 3/4 ઘાત વત્તા 3 ઘાત, તો 3/7 ઘાત ભાગ્યા 3/7 ઘાત, તો એ સીધી સીધું ઉડી જ જાય છે, તો એનો જવાબ 1 જ આવે. હવે છે દાખલો નંબર 6, 2/0 ઘાત વત્તા 3/0 ઘાત વત્તા 4/0 ઘાત. આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ સંખ્યાની જવાબ જાણવો હોય તો આપણે પહેલા પ્રક્રિયા કરવી પડે છે, બરાબર, કે એને સરવાળો કરો, ભાગાકાર કરો, ગુણાકાર કરો, એવી આપણે કોઈ ક્રિયા કરવી પડે છે. અહીંયા જુઓ 2/0 ઘાત વત્તા 3/0 ઘાત વત્તા 4/0 ઘાત, તો એ બધાનો જવાબ કેટલો આવશે? 1 આવશે. તો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 1 ને 1 2, 2 ને 1 3. પછી છે 2/0 ઘાત ગુણ્યા 3/0 ઘાત ગુણ્યા 4/0 ઘાત, તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર, જુઓ 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એકુ 1, 1 એકુ 1, સ્વાભાવિક છે જવાબ 1 જ આવવાનો છે, કારણ કે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર 0 સાથે કરીશું જવાબ 0 આવશે. પરંતુ જો એ ક્યારેક ઘાતમાં આપેલું હોય એની 0 ઘાત બરાબર 1 થાય, તો એ આપણા માટે જાણવું જરૂરી છે. પછી છે દાખલા નંબર 8, 3/0 ઘાત વત્તા 2/0 ઘાત ગુણ્યા 5/0 ઘાત. તો આપણે અહીંયા જુઓ એની 0 ઘાત બરાબર 1 એ સૂત્ર પ્રમાણે દાખલો ગણવાનો છે. તો જુઓ 3/0 ઘાત એટલે 1, 2/0 ઘાત એટલે 1 પણ 1 ગુણ્યા 5/0 ઘાત એટલે એ પણ 1, તો 1 ને 1 2, 2 ગુણ્યા 1 એટલે 2 જવાબ આપણો આવશે. પછી છે 9મો, 2/8 ઘાત ગુણ્યા a5 ઘાત છેદમાં 4/3 ઘાત ગુણ્યા a3 ઘાત. તો જુઓ 2/8 ઘાત ગુણ્યા a5 ઘાત છેદમાં, હવે આ જે 4/3 ઘાત છે ને એના આપણે ભાગ પાડ્યા છે. 4/3 ઘાત છે એનો શું કર્યું છે આપણે? ભાગ પાડ્યા છે. 2 નો વર્ગ અને આખાની 3 ઘાત, એ રીતે ભાગ પાડ્યા છે. તો એના માટે અહીં જોઈએ તો 2/8 ઘાત ગુણ્યા a5 ઘાત છેદમાં 2/6 ઘાત ગુણ્યા a3 ઘાત. તો હવે જુઓ આધાર સરખા છે, વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, તો ઘાતાંકોની બાદબાકી થશે. તો 2/8 ઘાત ઓછા 6 ઘાત ગુણ્યા a5 ઘાત ઓછા 8 ઘાત, તો એનો જવાબ આવશે 2 નો વર્ગ ગુણ્યા a નો વર્ગ. તો એ આપણો જવાબ કહેવાશે. 2 એ આખાનો વર્ગ એ આપણો જવાબ છે. પછી છે a5 ઘાત, દાખલા નંબર 10 માટે છે a5 ઘાત છેદમાં a3 ઘાત ગુણ્યા a8 ઘાત છે. તો જે કૌંસ આપ્યો છે એનું પહેલા સાદુરૂપ આપી દઈશું, બરાબર છે. તો a5 ઓછા 3 ઘાત બરાબર ગુણ્યા a5 ઘાત ઓછા 3 ઘાત ગુણ્યા a8 ઘાત, નહીં તો a નો વર્ગ ગુણ્યા a8 ઘાત બરાબર 1/2 નહીં, a2 ઘાત વત્તા 8, તો એનો જવાબ આવશે a10 ઘાત. એવો જવાબ આવશે. એનો કેટલો જવાબ આવશે? a10 ઘાત જવાબ આવશે. પછી છે દાખલો નંબર 11, 4/5 ઘાત ગુણ્યા 8 a8 ઘાત b3 ઘાત છેદમાં 4/5 ઘાત ગુણ્યા a5 ઘાત b2 ઘાત. તો અહીં જુઓ 4/5 ઘાત 4/5 ઘાત સરખી છે એટલે એને ઉડાવવાની કઈ આપણને જરૂર પડે નહીં. 4/5 ઘાત છેદમાં 4/5 ઘાત ગુણ્યા a8 ઘાત છેદમાં a5 ઘાત ગુણ્યા b નો ઘન છેદમાં b નો વર્ગ. તો જુઓ હવે 4/5 ઘાત 4/5 ઘાત ઉડાવી દઈશું તો બાકી રહેશે a8 ઘાત છેદમાં a5 ઘાત ગુણ્યા b3 ઘાત છેદમાં b નો વર્ગ. તો એના માટે આપણે જુઓ એક એવા ને એવા એનો ગુણાકાર કોઈની સાથે પણ કરે તો એનો જવાબ એટલો જ આવશે. તો જુઓ એની 6 ઘાત ઓછા 5 ઘાત બરાબર a8 ઘાત ઓછા 5 ઘાત બરાબર a3 ઘાત ગુણ્યા b3 ઓછા 2 ઘાત બરાબર છે. તો 3 ઓછા 2 કરશો એક જવાબ આવશે અને a નો ઘન આવશે, a ઘન b. 12મો દાખલો છે 2 નો ઘન ગુણ્યા 2 આખાનો વર્ગ, 2/8 ઘાત 2/3 ઘાત વત્તા 1 આખાનો વર્ગ, તો 2/4 ઘાત આખાનો વર્ગ, તો 2/4 ઘાત ગુણ્યા 2 બરાબર 2/8 ઘાત એવો જવાબ આપણો આવશે. પછી છે પ્રશ્ન 3, વિધાનો ખરા કે ખોટા તે તમારા જવાબ ચકાસીને શોધવાના છે.
શોધીને ચકાસવાના છે. 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત. એવું થશે તો કે ના, એવું થાય નહીં. 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 10 ની 1 ઘાત ગુણ્યા 100 ની 1 ઘાત બરાબર 101 ગુણ્યા 11 બરાબર 10 ની 12 ઘાત. હવે જુઓ જમણી બાજુ 10 ની 11 ઘાત છે બરાબર છે 10 ની 2 ઘાતની 11 ઘાત. પરંતુ જે બીજું સ્વરૂપ છે જે આપણે ગણિત પહેલા બતાવ્યું હતું, તો એના માટે આ વિધાન સાચું છે, કારણ કે 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત એ જવાબ સાચો બને છે. આપેલ વિધાન માટે ખોટું છે. 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. તો જુઓ 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8, તો 8 લખ્યા. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 એટલે 25 થશે. 25 અને 8 માંથી મોટું કોણ છે? 25 મોટો છે. તો કે 25 મોટો છે તો 2 ની 3 ઘાત લેસ ધેન 5 ની 2 ઘાત. તો આ વિધાન કેવું કહેવાશે? ખોટું કહેવાશે. પછી છે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ બરાબર 6 ની 5 ઘાત. તો અહીંયા પણ આપણે ફરી પાછું LHS RHS કરીશું. 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 6 નો વર્ગ. તો જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે જુઓ 2 દુ 4, 4 દુ 8. આ જુઓ 2 દુ 4, 4 દુ 8. તો 8 એવા ને એવા લખ્યા છે અને 3 તાલી 9 એટલે કે 8 નવા 72. પછી છે જમણી બાજુ એટલે કે જેને આપણે RHS કહે છે. RHS છે 6 ની 5 ઘાત. 6 ની 5 ઘાત બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરીશું તો આપણો જવાબ આવશે 7776. ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે? જુદી જુદી છે. એટલા માટે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત બરાબર નથી 60. માટે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. પછી છે 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત. તો અહીં આપણે કહી શકીએ કે 3 ની 0 ઘાત છે તો એનો જવાબ કેટલો આવશે? 1000 આવશે. અને જમણી બાજુ છે 1000 ની 0 ઘાત, તો એનો જવાબ પણ 1. તો આપેલ વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન 4. નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. 108 ગુણ્યા 192. તો 54 દુ 108, 27 દુ 54, 3 નવા 27 ને 3 એકુ 3. એ આપણો જવાબ મળશે. 192 માટે જુઓ 96 દુ 192, 48 દુ 96, 24 ચોક 96, 12 દુ 24, 12 દુ 24, 2 છંગ 12, 2 તાલી 6 અને 3 એકુ 3. તો અહીં જુઓ 108 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 192 છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 108 ગુણ્યા 192. પછી જોઈએ 108 ગુણ્યા 192. હવે આપણે એને ઘાત સ્વરૂપે લખવાનું છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બીજા કૌંસમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એવું થાય છે બરાબર. તો 2 કેટલી વખત છે? તો 8 વખત છે. તો 2 ની 8 ઘાત અને 3 4 વખત છે તો 3 ની 4 ઘાત. તો આમ 108 ગુણ્યા 192 બરાબર 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત એવો જવાબ આપણને મળશે. પછી છે 270. 270 માટે જુઓ ભાગ પાડીએ તો 135 દુ 270, 45 તાલી 135, 15 તાલી 45, 5 તાલી 15 ને 5 એકુ 5. આ રીતે ભાગ ચલાવ્યો છે. તો 270 બરાબર 2 ની 1 ઘાત, 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો આમ 270 બરાબર 2 ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5. પછી છે દાખલા નંબર 3. 729 ગુણ્યા 64. તો અહીંયા આપણે અલગ અલગ સંખ્યાનો અવયવ પાડીશું પહેલા. તો 243 તાલી 729, 81 તાલી 243, 27 તાલી 81, 3 નવા 27 અને 3 એકુ 3. તે જ રીતે 64 માટે 32 દુ 64, 16 દુ 32, 2 અઠા 16, 2 ચોક 8 અને 2 એકુ 2. તો અહીં આપણે એને ઘાત સ્વરૂપે લખીએ તો 729 બરાબર કેટલી વખત 6 આયા છે? તો કે 6 વખત. તો 3 ની 6 ઘાત. અને 64 ની અંદર 2 કેટલી વખત આવ્યા છે? તો કે 6 વખત. એટલે એ પણ લખાય કે 729 ગુણ્યા 64 બરાબર 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત એવું લખાય.
768 છે, 768 ના અવયવ પાડવાના છે તો પાડીએ. 768 ભાગ્યા 2 કરીશું તો 384. ફરી પાછા 2 ભાગાકાર કરીશું તો 192. ફરી પાછા 2 વડે ભાગાકાર કરીશું તો 96. ફરી પાછા 2 વડે ભાગાકાર કરીશું તો 48. 2 વડે આપણે ભાગાકાર કરીશું તો 24 થશે. ફરી પાછા 2 વડે ભાગાકાર કરીશું તો 12 દુ 24. ફરી પાછા ભાગાકાર કરીશું તો 6 દુ 12. ફરી પાછા ભાગાકાર કરીશું તો 2 તાલી 6 અને 3 એકુ 3. આ રીતે અવયવ પડશે. તો 2 કેટલી વખત આવ્યા છે તો કે 8 વખત આવ્યા છે. તો 768 બરાબર 2 ની 8 ઘાત ગુણ્યા 3 બરાબર છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 5 સાદુરૂપ આપો. 2 ની 5 ઘાત આખાનો 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 8 ની 3 ગુણ્યા 7 ઘાત. તો અહીંયા જુઓ છે અંશનો અંશ આપેલો હોય, ઘાતનો ઘાત આપેલો હોય તો આપણે એનો ગુણાકાર કરવાનો છે. 2 ની 5 દુ 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 8 ની 3 ઘાત ગુણ્યા 7. તો 2 ની 10 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 2 ની 9 ઘાત ગુણ્યા 7. તો હવે જુઓ 2 ની 10 ઘાત છે છેદમાં 2 ની 9 ઘાત છે અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે. આધાર સરખા છે પરંતુ જે ઘાતાંક છે તે જુદા જુદા છે. તો 2 ની 10 ઘાત ઓછા 9 ઘાત ગુણ્યા 7 ની 3 ઓછા 1 ઘાત. તો 2 ની 1 ઘાત બરાબર 2 થશે અને 7 ની 2 ઘાત એટલે 49 થશે. તો 49 દુ 98 જવાબ આવશે. પછી છે આગળ બીજો દાખલો. 25 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. તો જુઓ જે 25 છે ને આપણે લખીએ 5 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ એવો ને એવો, t ની 8 ઘાત એવી ને એવી, પછી છે છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. તો ઉપર જો અંશમાં આધાર અને ઘાત જે છે તે કેવા છે? આધાર સરખા છે પરંતુ ઘાતાંક કેવા છે? જુદા જુદા. પણ એમ તો એ સરખા જ આપેલા છે અહીંયા. તો પણ આપણે આધાર સરખા અને વચ્ચે ગુણાકારનો જે નિયમ છે તેનો ઉપયોગ કરીશું. તો 5 ની 2 વત્તા 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને r ની 4 ઘાત. તો અહીંયા જવાબ આવશે જુઓ 1/2 ની 3 ઘાત. કારણ કે 1/2 ની 3 ઘાત લખીશું તો બીજો 2 ની 3 ઘાત એવું કશે કોઈ છે નહીં, એટલે 1/2 ની 3 ઘાત. પછી છે 5 ની 4 ઘાત છેદમાં 5 ની 3 ઘાત ગુણ્યા t ની 8 ઘાત છેદમાં t ની 4 ઘાત. તો 1/2 ની 3 ઘાત ગુણ્યા m ની 1/2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઓછા 3 ઘાત ગુણ્યા t ની 8 ઓછા 4 ઘાત બરાબર 5 ની 5 ગુણ્યા t ની 4 ઘાત. 5 ની 1 ઘાત આવે તો 5 એકલા લખેલા છે, t ની 4 ઘાત આવે તો t 4 લખેલા છે અને છેદમાં 2 ની જે 3 ઘાત હતા એના 8 લખ્યા છે. તો એ એવો ને એવો રાખવાનો છે. દાખલા નંબર 3 છે 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 25 છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. તો જુઓ 3 ની 5 ઘાત એવી ને એવી ગુણ્યા 10 છે તો 2 પંચા 10 ભાગ પડ્યા છે તો 2 ગુણ્યા 5 આખાની m ઘાત આખાની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 2 તાલી 6 થશે અને એની 5 ઘાત બરાબર છે. તો જુઓ 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત એવો જવાબ આવે છે. 2 ની 6 ઘાત એવી ને એવી રાખી છે, 3 ની 6 ઘાત પણ એવી ને એવી રાખી છે અને 3 ની 5 ઘાત પણ એવી ને એવી રાખી છે ગુણ્યા 5 ની 7 ઘાત છેદમાં 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત છે અને 5 ની 7 ઘાત છે. તો બધું ઉડી જ જાય છે જુઓ અહીંયા. તો સિમ્પલી 1 થઈ જશે બરાબર. તો આપણો જવાબ કેટલો આવશે? 1 આવશે. જો 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત ગઈ, 3 ની 5 ઘાત 3 ની 5 ઘાત ગઈ, 5 ની 7 5 ની 7 ઘાત ગઈ. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 જ જવાબ આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો બીજો વિડીયો પણ પૂર્ણ થાય છે. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું અને જે બાજુમાં બેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરવાનું, જેથી ભવિષ્યમાં આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સરળતાથી મળી રહે. જો હજુ તમે વિડીયો લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. નમસ્તે, આભાર.